સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ। રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પારિવારિક કારણોસર અમદાવાદની મુલાકાતે છે। તેઓ યોગ ગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી શકે છે। ઉપરાંત સંગઠનના હોદ્દેદારોને મળે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણી આગામી મહિનાની 21મી જૂને ગુજરાતમાં થવા જઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે યોગ ગુરુ બાબા રામદેવ અમદાવાદ ખાતે આવ્યા છે। બાબા રામદેવે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી। 21મી જૂન વિશ્વ યોગ દિવસ કહેવાય છે અને છેલ્લા 2 વર્ષથી આ દિવસને ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે વિશ્વ યોગ દિવસ અમદાવાદમાં ઉજવવામાં આવવાનો છે। ખાસ કરીને તેના અનુસંધાને બાબા રામદેવે ગુજરાતની અને અમદાવાદની મુલાકાત લીધી। સંગઠનના હોદ્દેદારો સાથે આગામી સમયમાં અમિત શાહ પણ મળશે। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને બાબા રામદેવ વચ્ચે મુલાકાત થાય તેવી શક્યતા છે। ઉપરાંત સંગઠનના હોદ્દેદારોને પણ તેઓ મળશે। ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણી આગામી મહિનાની 21મી જૂને ગુજરાતમાં થવા જઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે યોગ ગુરુ બાબા રામદેવ અમદાવાદ ખાતે આવ્યા છે। બાબા રામદેવે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી। તો હાલ તો કહી શકાય કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પારિવારિક કારણોસર અમદાવાદ આવ્યા છે। આપ જોઈ શકો છો આપના ટીવી સ્ક્રીન ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પારિવારિક કારણોસર અમદાવાદની મુલાકાતે છે। તેઓ યોગ ગુરુ બાબા રામદેવ સાથે મુલાકાત કરી શકે છે। ઉપરાંત સંગઠનના હોદ્દેદારોને મળે તેવી પણ શક્યતા છે। ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિવસની ઉજવણી આગામી મહિનાની 21મી જૂને ગુજરાતમાં થવા જઈ રહી છે। આ ઉજવણીના ભાગરૂપે યોગ ગુરુ બાબા રામદેવ અમદાવાદ ખાતે આવ્યા છે। બાબા રામદેવે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી। તો આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એક બાજુથી 2017 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવા સમયે ચાહે બાબા રામદેવ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પછી તમામ મોટા નેતાઓ ધીરે ધીરે ગુજરાતની મુલાકાત વધારતા જઈ રહ્યા છે। કોઈને કોઈ કારણોસર પક્ષ લોકો સુધી પહોંચવાની કોશિશ કરશે। આ તમામની વચ્ચે બાબા રામદેવના ભાજપ સાથે ઘણા નજીકના સંબંધો રહ્યા છે અને એક કમ્ફર્ટ ઝોન રહ્યું છે। એવા સમયે 21મી જૂને હવે જ્યારે અમદાવાદમાં કહી શકાય કે વિશ્વ યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે તેને લઈને ખાસ તૈયારીઓ પણ કરવામાં આવશે। હાલ તેને જ અનુસંધાને બાબા રામદેવ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળશે। આ સાથે જ વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે। પારિવારિક કારણોસર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં પરિવારની મુલાકાતે આવ્યા છે। સાથે સાથે બાબા રામદેવ પણ શાહની મુલાકાત કરી શકે તેમ છે। ચલો સીધા જ અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે। મેહુલ, સૌ પ્રથમ આપણી પાસે જાણવા માંગીશ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે, બાબા રામદેવ સાથે ક્યારે મુલાકાત થઈ શકે તેમ છે અને કયા મુદ્દે ખાસ કરીને ચર્ચા થાય તેવી શક્યતાઓ છે? ચોક્કસથી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેઓ ફરી એકવાર અમદાવાદની મુલાકાતે છે। આવતીકાલ સુધી તેઓ અહીં રોકાવાના છે તેવી માહિતી હાલ મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલીક શક્યતાઓ દર્શાવાઈ રહી છે કે જ્યારે બાબા રામદેવ પણ અમદાવાદમાં છે તો તેમની સાથે એક ફોર્મલ મુલાકાત છે, મુલાકાત થઈ શકે છે। આ સિવાય પણ સંગઠનને લઈને પણ કદાચ કેટલીક બેઠકો થઈ શકે છે। તો આમ જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે તેમને જે મુલાકાત છે, મુલાકાતને લઈને ક્યાંક ને ક્યાંક જે અન્ય સંગઠનના કેટલાક હોદ્દેદારો છે તે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ છે। હાલમાં તો એવું જાણવામાં આવી રહ્યું છે કે તેઓ સામાજિક કામ માટે તેઓ અમદાવાદની મુલાકાત માટે આવી રહ્યા છે, પરંતુ તે દરમિયાન કેટલાક મુલાકાત રાજકીય પણ હોઈ શકે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે પણ અમિત શાહ પોતે અમદાવાદમાં હોય છે ત્યારે મુખ્યમંત્રી તેમની મુલાકાત કરતા હોય છે। તો આજે અથવા આવતીકાલ સુધીમાં ગમે ત્યારે તેમની પણ જે મુલાકાત છે એ મુલાકાત થઈ શકે છે અને કેટલીક જે રાજકીય બાબતો છે, રાજકીય બાબતો ઉપર ચર્ચા આ મુલાકાતમાં થઈ શકે છે। બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો ઘણી જ રાજકીય ચર્ચાઓ પર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે।